આજના જ દિવસે 5 વર્ષ પહેલા આપણે આ ધંધો કર્યો હતો અને રોડ પર નીકળ્યા હતા, લોકોએ ઢોલ નગારા વગાડ્યા હતા, લોકોએ જાહેરમાં ઘણા બધા ખેલ કરતબો કર્યા હતા. તમે પણ કદાચ એ દિવસે થાળી વગાડી હશે, કંઈક ને કંઈક તો વગાડ્યું જ હશે, બહાર નીકળ્યા હશે. નમસ્કાર, હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ. આજે 5મી જયંતિ છે, જે આપણે થાળીઓ વગાડી હતી. કોરોનાને એટલો બધો બીવડાવી દીધો હતો કે કોરોના ભાગી જવાનો હતો. એટલા જુસ્સાથી જે આપણા દેશભરમાં આપણે 5 વર્ષ પહેલાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી એમના કહેવાથી જનતા કર્ફ્યુ કર્યો હતો. અને जनता कर्फ्यू यानी जनता के लिए जनता द्वारा खुद पर लगाया गया कर्फ्यू. इस रविवार यानी 2 दिन के बाद 22 मार्च रविवार को सुबह 7 बजे से रात 9 बजे तक सभी देशवासियों को जनता कर्फ्यू का पालन करना है. એમણે કીધું હતું કે બધાએ ઘરમાં રહીને થાળીઓ વગાડો, ઘંટ વગાડો, જે હાથમાં આવી વગાડો, એને કોઈ ઘરની બહાર નીકળતા નહીં. પણ મોદી સાહેબના એ વાતને આ લોકો, આપણા જે ભક્તો છે, જે બધા, એ લોકોએ ઉત્સવની જેમ ઉજવ્યો હતો અને રોડ પર નીકળ્યા હતા, લોકોએ ઢોલ નગારા વગાડ્યા હતા, લોકોએ જાહેરમાં ઘણા બધા ખેલ કરતબો કર્યા હતા. એ વાતને આજે 5 વર્ષ પૂરા થયા છે. આજના જ દિવસે 5 વર્ષ પહેલાં આપણે આ ધંધો કર્યો હતો. એના બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ અત્યારે આજે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. થોડાક વિડીયો તમને બતાવવા માટે કે તમે પણ કદાચ એ દિવસે થાળી વગાડી હશે, કંઈક ને કંઈક તો વગાડ્યું જ હશે, બહાર નીકળ્યા હશો, તમે પણ વિડીયો શૂટ કર્યા હશે. પણ આવા વિડીયો તમે કદાચ શૂટ નહીં કર્યા હોય તો સૌથી પહેલાં તમને એ વિડીયો બતાવું, જેની અંદર જે રામદાસ પેલા આપણા છે, જેમણે કવિતા બનાવી હતી, ગો કરુણા ગો, એ જે વિડીયો છે એ જુઓ. ગો કરુણા ગો, એનું તો પછી રીમેક સોંગ બન્યું છે, એ અત્યારે વાયરલ થઈ રહ્યું છે. કરુણા કરુણા ગો કરુણા કરુણા ગો કરુણા કરુણા ગો કરુણા કરુણા ગો કરુણા હવે જે બીજો વિડીયો એક જોવા મળ્યો છે, જે થાળીઓ વગાડનારાઓ અને મોદી સાહેબના વખાણ કરનારાઓ જે છે, એ લોકો કેવી રીતે, એટલે ધાબા પર ચડીને જે લોકોએ કૂતરું એમના ગેલમાં આવી ગયું ને, એ વિડીયો જુઓ. इन तालियों शंखों की आवाज ने आज एहसास दिला दिया, हम एक हैं. जाति रंग भाषाएं भले ही भिन्न हो, हम एक हैं. शायद ये दिन आना ही था, हमें एहसास दिलाने के लिए कि ईश्वर तो एक है ही, पर ए मनुष्य तेरा लक्ष्य भी सिर्फ एक है. तू जी और औरों को भी जीना सिखा. यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में आज ये देश सच में एक होता दिखा. એ દિવસે ઘણી બધી સેલિબ્રિટીઝ કે એ લોકોએ પણ મોદી સાહેબ કે એટલે એમને માનવું જ પડે. અક્ષય કુમાર હોય કે ઘણા બધા લોકોએ આ થાળીઓ વગાડી હતી, ઢોલ વગાડ્યા હતા, ડમરૂ વગાડ્યા હતા, જે હાથમાં આવ્યું એ વગાડ્યું હતું. ના વળ્યું તો કશું ના મળ્યું તો તાળીઓ વગાડી હતી. તેવો જ એક વિડીયો વિકી કૌશલનો અત્યારે મળી રહ્યો છે, જેમાં વિકી કૌશલની બિલ્ડિંગ એટલી ઊંચી છે ને કે કોરોના ઉડે ને ગમે એટલું તોય એટલે ઉપરથી જઈ શક્યો છે નહીં. છતાં એ એટલા દૂરથી ઉપરથી એમણે એ ઢોલ ને તાળી ને બધું વગાડ્યું હતું. એમનો એ પણ વિડીયો જુઓ. હવે આ બધી વાત તો છે જ, પણ એક
જનતા કર્ફ્યુનું જે સર્કસ કહેવાય એના નામથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જનતા એ દિવસે કેવા કેવા ખેલ કરતબો કર્યા હતા. એ બધા જ સર્કસના ખેલ, એટલે કોઈ પતરું હાથમાં લઈને દર ઉછાળી રહ્યું છે કે જાણે કે કોરોના તો એટલે કોઈ મોટો રાક્ષસ હોય ને આ પતરું આવું કંઈક કરવાથી એ ભાગી જવાનો હોય, ગભરાઈ જવાનો હોય, એ રીતનું પણ કર્યું હતું. એનો વિડીયો જુઓ કે જેમાં લોકો પતરાને ઉછાળે છે અને થાળીઓ પછાડી રહ્યા છે. આ વિડીયોમાં જે પેલી મહિલા છે એ માતા જે ઉછાળીને વગાડે છે ને એ સૌથી વધારે વાયરલ છે. અને એટલો બધો ઉત્સાહ હતો કે મોદી સાહેબે કીધું છે થાળી જેટલી જોરથી વગાડીશું એટલો જોરથી કોરોના ગભરાઈને ભાગી જશે. એ વધારે વાયરલ થઈ રહ્યા છે. બધા મોટાભાગના મીમમાં એમની હરકત એ થઈ છે. આવો જ એક બીજો કમ્પાઇલેશન કોઈએ કર્યું છે કે જેની અંદર બધા જ આખા આવા વિડીયોઝ ભેગા કર્યા છે કે દિવસે એમણે કેવો લોકોએ થાળીઓનો થોડોપોળ કરી હતી. निकले તો આ બધા વિડીયો તો છે જ કે જે વાયરલ થયા છે. આમાં તો ઘણા વિડીયોઝ છે. આ તો બહુ આખો 2-4 કલાક સુધી જોયા કરીએ એટલા બધા વિડીયોઝ છે. તમે સર્ચ કરશો તો મળશે. પણ એક વિડીયો એવો મળ્યો છે જે બહુ મજેદાર છે. એ વિડીયો આજે જ મારા ધ્યાનમાં આવ્યો અચાનક શોધખોળ કરતાં. મેં ઘણા બધા વિડીયોઝ જોયા છે, એમાંથી આ બહુ સિલેક્ટેડ 4-5-6 વિડીયો મેં તમારા માટે અત્યારે અહીંયા મૂક્યા છે. આ વિડીયો છેલ્લો વિડીયો છે જેની અંદર બાહુબલી ફિલ્મ એના જે દ્રશ્યની સાથે આખું એક રિમિક્સ કરવામાં આવ્યું છે અને ગો કોરોના ગો એનું ગુણગાન ગાવામાં આવ્યું છે. આ ખરેખર આ વિડીયો જોવા જેવો છે. જો कोई बता
તો આ બધા આજના દિવસના વિડીયોઝ છે. આના સિવાયના પણ ઘણા બધા વિડીયોઝ છે. પણ હવે તમે એ દિવસે શું કર્યું હતું? તમે થાળી ખકાડી હતી, ઘંટ વગાડ્યો હતો, શંખ વગાડ્યો હતો, કે પછી ઘરમાં બેસી રહ્યા હતા? જે કંઈ કર્યું હોય એ કોમેન્ટ કરીને જણાવો. બાકી આ વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, મજા કરો. ભારત માતા કી જય.